Akila Mandaya Vina Kavila Dita Vedavada Lokatura Data Dvanda Panda Pana Karana Sudara Viveda Guna Granta Aladayudara Agarita Indakataksha Pancho Vatutama Padapama Alavasayala Ekataka Sakojane Namalma Hantanivasa Damadari Toma Purusha Purana Namo Namo Nidava Ratana Pati Sakara Samasa Sakrati Dino Danya Purusha Palakome Kala Kavupataka Anya Dhamapati Eva Yugala Sakti Tana Tavadevanache Deva Sakala Kiraho Tumakaiva Sakti Vanta Sutta Salanda Pada Purusha Ekalamaya Jaya Karuna Maya Pantayam Pamadya Ajapaya Mangalupa Loki Kove Nija Gana Karana Mangala Karana Parakamaya Karana Sajama Uleja Avagram Daya Prayam Bahu Sunahosa Patuja Loka Sangha Uttapanagati Satadi Pasurga Sosabagan Pameva Kehu Vedavata Gunaja Satalayanga Vena Venagati Adavoda Subhata Kahai Kovera Kalate Kambo Sandehana Bhava आज सक्र स्वराज करुणेश कैवल की भक्त करुणा सागर भगवान की कैवल धाम की मोहन दास जी महाराज की भगवान दास जी महाराज की गुरुवारी शास्त्रापुरी की कथा प्रारंभ समय का जय जय सत्य साहेब कैवलम तिरेणाम भवेनाम श्रीकालाम लघोयाम अमोहायम लीलालाम नारायणम अहम नावणीयम नयति नयनाम प्रायाम अनंतो जपेना जपाया ayam namayayam manate magoya sayantam tamastu jahanam madhyata yenam vichandam vinayje tanoti vivarjita vastu
અતંતેન તંતમ સુનાતે સનાતમ જનાથાય અનંતો અગાધમ બહોદમ લયજલ મહાદમ કુબેરમ કેયમ નમામિ નમસ્તુ શ્રીમદ કરુણાસાગર ભગવાન કૈવલ ધામ કી જય. 51 જય પરકારયંતતે ભૂતપના અગ્નય સાધય મસ્તો और से नहीं नया पई जता वार्षिक नहीं रस्तो. આજે શિબિરનો ચોથી કથાનો પ્રારંભ થાય. ચોથો ભાગ, 3 ભાગ થયા, આ ચોથો ભાગ. દયાળુ પરમ ગુરુ કરુણા સાગર કૈવલ ધામમાં છે. સર્જનહાર માલિક કૈવલનો હુકમ લઈ કુબેર સ્વામી નામનું પાત્ર ધારણ કરી આ જગતના વિશે જ્ઞાન સંપ્રદાય અને સકર્તા સિદ્ધાંતની સ્થાપના કરી. હું કોણ અને આ જગતનો સર્જનહાર કોણ એની ઓળખ આપવા માટે 15 ગ્રંથોની રચના કરી. એ 15 ગ્રંથોની અંદર સકૃત ચિંતામણી નામના ગ્રંથની આ શિબિર આપણે ચાલી રહી છે. એમાં 17મું અંગ 16મું અંગ ચાલુ છે. એની 50 ચોપાઈ પૂરી થઈ. એમાં આગળ દયાળુએ બતાવ્યું, જુદા જુદા દ્રષ્ટાંતો આપ્યા. પાણીના, આંખના, વાદળના, કાટ લાગ્યો લોખંડને, એ જુદી જુદી રીતે કાટ લાગ્યો. એમ આ અંશને જે અજ્ઞાન ઊભું થયું છે એ અજ્ઞાન પોતાનામાંથી જ પૂરણ થયું છે. એવી વાત દયાળુ આ અંગમાં આપણને સમજાવે છે. તમે અજ્ઞાન કેમ થયા, અજ્ઞાન થવાનું કારણ શું? વાતો બંધ કરો બે. यही प्रकार अंश से उत्पन्न अज्ञ असाध अमृत. આ પ્રકારે આગળ જે દ્રષ્ટાંતો આપ્યા એ પ્રમાણે આ અજ્ઞાન અંશમાના સ્વરૂપમાંથી ઉદ્ભવ્યું છે. और से नहीं न आप इच्छत वास्तविक नहीं निरस्तु. બીજાથી કોઈ ઉત્પન્ન કરેલું નથી. તમારા સ્વરૂપમાંથી પોતાનામાંથી જ આ અજ્ઞાન ઉત્પન્ન થયું છે. હા, तातपमाचे बीज वरक सुत रवि तपमादय गण के और यगन अल्पापे सुरते सहित नीर जय घन के. આ દ્રષ્ટાંતો જે આપ્યા એમાં દયાળુ શું કહે છે કે ધાત ભૌમ છે. જે લોખંડની જે ધાતુ છે એ ક્યાંથી ઉત્પન્ન થઈ? પૃથ્વીમાં. તો એ લોખંડનું મૂળ ધામ કયું હતું? પૃથ્વી. બીજ વરખ, જે બીજ ઉત્પન્ન થયું, જે ફળ ઉત્પન્ન થયું, એ શેમાંથી ઉત્પન્ન થયું? વૃક્ષમાંથી ઉત્પન્ન થયું. તો એ વૃક્ષમાં સમાયેલું હતું, પણ એ બીજક રૂપે થયું, ફળ રૂપે થયું ત્યારે આપણને દેખાયું, એનાથી જુદું થયું. રવિ તપ મહાદ અગન, એટલે સૂર્યના તાપથી તપી અને જે વાદળ બન્યું, વરાળથી જે વાદળ બન્યું, એ વાદળ શેમાંથી બન્યું? સૂર્યના તાપથી બન્યું. ઓર અગન અલ્પગ્ને સ્ફુરતિ. હવે આ સૂર્યમાંથી જે અગ્નિ ઉત્પન્ન થયો એ કેવો છે? અલ્પગ્ન. આ સૂર્ય જે છે એ સૂર્ય કોનો અંશ છે? મહદ અગ્નિનો અંશ. મહદ અગ્નિમાંથી આ સૂર્ય ઉત્પન્ન થયો છે, એટલે એ મહદ અગ્નિ કરતા અલ્પગ્ન છે. और अगन अल्पग्ने सूरते सहित निर्जय घन के. અને ચોથું દ્રષ્ટાંત પાણીનું આપ્યું. જે પાણી ક્યાંથી આવ્યું? તો સઘન ઘનમાંથી આવ્યું. તો આ 4 દ્રષ્ટાંત જે આપ્યા એ એનું મૂળ ઠેકાણું કયું હતું? કે ભાઈ લોખંડનું મૂળ પૃથ્વીમાં, બીજનું મૂળ વૃક્ષમાં, અને વાદળનું મૂળ અગ્નિમાં. બરાબર.
અગ્નિમાંથી વાદળ બન્યું અને એને સૂર્યને ઢાંક્યો. પાણી તો થયું સઘનગનમાંથી ઉત્પન્ન થયું. અગ્નિ શેમાંથી? સૂર્ય. તો સૂર્ય મહદ અગ્નિમાંથી, તેનું મૂળમાંથી છૂટા પડેલા છે. આ વસ્તુ ક્યાં ઉત્પન્ન થઈ? જે છૂટા પડ્યા ત્યાં. દયાળુ આપણને આગળ સમજાવ. ત્યાં को जय सकल पदार्थ अणुनियाज्य तन तेरी પુનઃ નયન અંસારક છે. આખોનું દ્રષ્ટાંત આપ્યું છે. એ ચર જંગમ કે જે આ ચર અને અચર જે કઈ જોવું હોય અને જેના જે ચર અને અચર જે ઘાટ બનાવ્યા છે તેને જે આંખ આપી છે એ આંખમાં કોણ છે કે દેખન કુલ જે સકલ પદાર્થ અણુની આદ તંતે પુનઃ નયનની જ અંશ આરક છે. આ છે સૂર્યનો અંશ છે. એ આપણી નેત્રમાં રહેલો છે. આપણે આ બે આને કહીએ છીએ કે ભાઈ સૂર્યનો ક્યાં આવ્યો? તો કે નેત્રમાં આવ્યો. આ નાદનો અંશ ક્યાં આવ્યો? તો કાનમાં આવ્યો. એમ દરેકના અંશો આ શરીરના વિશે આવેલા છે. તો આ તમારા નેત્રમાં સૂર્યની રૂપ માત્ર આવેલી, સૂર્યની રૂપ માત્ર આવેલી છે. તો એના વડે આ આંખ બધું જોવે છે. તો એ ઢાંકાય એટલે દબાય છે શેનાથી? એ આગળ તમને કે. હા, બોલો. नैन निर्मय बन्यो सुरते दीन सहाई तिन में तिमिर न होता तेज में इत से लगी सकाई. નયન નીર અગર લો સુરતે સિન થાય. શું કહે છે કે આંખો, પાણી, અંગારા આ બધાના માત્ર એક અણુ ભાગ જ એનો આવ્યો છે. અગ્નિનો અણુ ભાગ જ રહેલો છે. બસ તિનમે તિમિર ના હોતા, પણ તેમાં અજ્ઞારૂપ એમાં કોઈ આવરણ હતું નહીં. પિત્ત છે લગી શકાય. તો એમાં આવરણ ક્યાંથી આવ્યું? આવરણ એમાંથી છૂટું પડ્યું એટલે જુદું આવરણ એમાંથી જ ઊભું થયેલું છે. હા, आप नहीं माल में अवन में काट कटाई क्रोध मही चलताय नहीं त्या ये दिन बीत से पटकाई. આનો ભેદ દયાળુ આ ચોપાઈમાં આપણને કહે છે. આબ્ર નહીં અગ્નિ મહાદમે. આ વાદળું મહદ અગ્નિમાં નથી. આ અગ્નિ મહદ અગ્નિમાંથી સૂર્ય ઉત્પન્ન થયો અને એને દ્વારા તાપ તપ્યો, એમાંથી આ વાદળ બન્યું. પણ મહદ અગ્નિમાં છે નહીં. હવે આ થયું કેમ? આ મહદ અગ્નિનો અંશ એ સૂર્ય છે. તો મહદ અગ્નિમાંથી છૂટો પડ્યો, મહદ અગ્નિમાંથી છૂટો પડ્યો. તો વાદળું મહદ અગ્નિથી બનતું નથી. વાદળું બન્યું શેનાથી? સુરતની ગરમીથી. આ સૂર્યના તાપથી બન્યું. મહદ અગ્નિમાં કોઈ મહદ અગ્નિ દ્વારા કોઈ વાદળ બની શકે એમ નથી. મહદ અગ્નિ કોઈને બહાર પણ નહીં. વ્યાપક બ્રહ્માંડમાં મહદ અગ્નિ ભરપૂર ભરેલો છે. એ કોઈ દિવસ કોઈને બાળી શકતો નથી. પણ એનો અંશ જે સૂર્ય છે એ સૂર્યમાંથી અગ્નિ ઉત્પન્ન થાય અને એમાંથી જે વરાળ બની અને એમાંથી જે વાદળ બન્યું એ સૂર્યને ઢાંકે. તો આવ્યું ક્યાંથી? મૂળ જગ્યામાં નથી, પણ એ છૂટો પડ્યો. મૂળ જગ્યાથી છૂટો પડ્યો સૂર્ય, એટલે એને ઢાંકનાર વસ્તુ એમાંથી જ ઉત્પન્ન થઈ અને એને ઢાંકી દીધો. એવી જ રીતે અવન્ય કાટ કટાઈ. આ પૃથ્વીમાંથી લોખંડ બહાર આવ્યું. તો પૃથ્વીમાં પડ્યું ત્યાં સુધી એને કોઈ કાટ લાગતો નથી. પણ જયારે બહાર આવે છે અને બહાર આવી લોખંડના રૂપમાં તમે ઉપયોગ કરો પછી એને કાટ લાગે. હજારો વર્ષ પૃથ્વીની અંદર આ લોખંડની ખાણો પડી છે, પણ એ કાટ આવવાથી ખતમ થઈ ગયું. કોઈ લોખંડ ખતમ થઈ જતું નથી. પણ બહાર આવ્યું અને બહાર આવ્યા પછી તો કાટ શેમાંથી ઉત્પન્ન થયો? બહાર આવ્યું એમાંથી ઉત્પન્ન થયો. જે લોખંડ બહાર આવ્યું એમાંથી કાટ ઉત્પન્ન થયો અને એને ઢાંકે છે. એવી જ રીતે કે છે કે વૃક્ષમાં એ છલકાય નહીં ત્યાં.
તો આ જે બીજ બહાર આવ્યું એ બીજ નહોતું ત્યારે ક્યાં હતું? વૃક્ષની અંદર હતું. તો ત્યાં એનું કોઈ છીલકું બિલકું હતું, એનું ઢાંકવાનું જે ઉપરનું છાલ છે એ એમાં નથી, પણ એનાથી જુદું પડ્યું અને ફળ રૂપે બહાર આવ્યું ત્યારે એના ઉપર છાલ આવી. તો એને ઢાંકનાર કોણ? એ જે બીજક છે એને ઢાંકનાર ઉપરની છાલ એ બીજ રૂપે ફળ રૂપે તૈયાર થયું, એમાંથી વૃક્ષમાંથી જુદું પડ્યું તો જ એને ઢાંકણ લાગ્યું, બાકી એને ઢાંકણ લાગે એવું નહોતું. પછી કહેતા એ તીન ભી ઈતસે પટપાઈ, આ ત્રણેયમાંથી પેદા થયેલા આવરણો એમાંથી પેદા થયેલા. જો મૂળ જગ્યાએ હોત તો એને ઢાંકનાર કોઈ આવરણ ઊભું થાત નહીં, પણ મૂળ જગ્યામાંથી જુદા પડ્યા, એ જુદો પડ્યો એટલે એને અજ્ઞાન લાગુ પડ્યું, એના આવરણ ઊભું થયું અને એના બધા ઢાંકણા. નિજ પદ બિન મહિતર તો મહાતત્વ મહાત્મે અલગ વિના મલકિન છે. એ ખડ આવે તો હુએ જદીપ છે, નિજ પદ ભિન્ન ભય. હવે શું આ જે 6 દ્રષ્ટાંત આપ્યા એ મૂળ જગ્યામાંથી જુદા પડ્યા અને એના આવરણ ઉભું થયું. કયા સિદ્ધાંત બેસાડે કે ભાઈ આ અંશ કર્તામાંથી જુદો પડ્યો એટલે એને અજ્ઞાન લાગુ પડ્યું. જો કર્તાથી છૂટો ના પડ્યો હોત તો એને અજ્ઞાન લાગત નહીં. હવે આ અંશ જે છે એ જેટલા ઘાત છે બધામાં જે અંશો છે એ બધા જ અંશો કર્તા માલિકથી છૂટા પડ્યા અને છૂટા પડ્યા અને એનો સંબંધ શેનાથી સાથે થયો? આ ઘાત સાથે થયો, એટલે એના અજ્ઞાન પોતાનામાંથી જ ઊભું થયું. જો એ ત્યાંથી છૂટો ના પડ્યો હોય તો એના અજ્ઞાન લાગુ પડત નહીં. આ દ્રષ્ટાંત આપીને દેવ સમજાય કે નહીતર તો મહાતત્વ મહાત્મે અલગ વિના મલ કિંતે. એટલે આ જે તત્વોની વાત કરી એ એના મૂળ સ્વરૂપમાં જ્યાં હતા ત્યાં એને કોઈ આવરણ હતું નહીં, પણ એનાથી જુદા પડ્યા એટલે આવરણ આવ્યું અને એને ઢાંકી દીધું. હા, સિદ્ધાંત કાજ અરત કો ન્યાય સહિત રવય અરત બિના પુન કજ કતે વરત કો. એ ખટકે દ્રષ્ટાંત કરી દીજે. સિદ્ધાંત કાજ અરતું. આ 6 દ્રષ્ટાંતો મેં એમને આપ્યા નથી. હું જે સિદ્ધાંત તમને સમજાવવા આવ્યો છું કે આ અંશો ભૂલવા પડવાનું કારણ શું, એ કારણ સમજાવવા માટે મેં આ તમને દ્રષ્ટાંત આપી અને સિદ્ધાંત સમજાવવા માટેની વાત કરી. અમથા એમને મેં આ દ્રષ્ટાંતો તમને કયા નથી. આ દ્રષ્ટાંતથી તમને સિદ્ધાંત સમજાય કે ભાઈ આ અંશોને અજ્ઞાન લાગ્યું કેમ, એનું લાગવાનું કારણ શું. એટલે કહે કે ન્યાય સહિત અનવય અર્થ બેન, ન્યાય સહિત હું તમને સમજાવું છું, વ્યર્થ બોલ્યો નથી. કુલ કદ કરે અર્થ કો, તો શા માટે હું વ્યર્થ આ બધી વાત કરું? એટલે દયાળુનું પરમ ગુરુનું જ્ઞાન છે ને એ ન્યાય સહિત. હવે આપણે વિચાર કરો કે દયાળુ એ આગળ બધા અંગોમાં અને બીજા ગ્રંથોમાં બધી વાત કરી કે આ જગતની જે રચના કરી એ રચના શના વડે કરી? બધી તત્વોની રચના. બધી રચના શની છે? તત્વોની છે. જળ અને ચેતન આ બેનો ખેલ છે. જેટલી રચના છે એ બધી જ જળ તત્વોની છે અને એ રચનાને ક્રિયા કરાવનાર જે અંશ છે એ ચેતન મુદ્દો છે. આ બે રમણ કરી અને આ આખે જગતની રચના કરી છે. હવે જે રચના કરી અને એ 84 લાખ પ્રકારના ઘાટોની અંદર જે અંશોને પ્રેરક કર્યા એ પ્રેરક કર્યા તો ખરા, પણ આનો સંબંધ થવાથી એનામાં અજ્ઞાન ઊભું થયું. કયું અજ્ઞાન ઊભું થયું? કે હું કોણ છું, મારું સ્વરૂપ શું છે, એ અજ્ઞાન એને લાગ્યું પડ્યું. હવે આ જગતમાં આ અજ્ઞાન કાઢે કોણ? એ અજ્ઞાનને કાઢવા માટે ઘણા મત પંથોને સંશોધન કર્યું માણસોએ, પણ એ અજ્ઞાન કાઢી શક્યા નથી. કેમ નથી? કે પોતાના સ્વરૂપે થઈ શક્યા નથી, એટલે એ અજ્ઞાન ગયું નહીં. બીજું બધું અજ્ઞાન તો પાર વગરનું ગયું,
વ્યવહારનું અજ્ઞાન કે જ્ઞાન કે જે કઈ ગયો એની સાથે નિસ્બત નથી. પરમ ગુરુએ જ્ઞાન સંપ્રદાયની સ્થાપના કરી. એટલે જ્ઞાનની વાત, તો કયા જ્ઞાનની વાત થાય છે? તો આ શરીરમાં ચલાવનાર હું કોણ અને આ જગત બનાવનાર સર્જનહાર કોણ, આ બેને ઓળખવા માટે નું જ્ઞાન પરમ ગુરુ લઈને આવ્યા અને જ્ઞાન સંપ્રદાયની સ્થાપના કરી. તો આ જે અજ્ઞાન ઊભું થયું, તો દયાળુ આ અંશોનું અજ્ઞાન કેમ લાગે છે એનું કારણ બતાવે છે કે ભાઈ આ સૃષ્ટિની રચના કરીને મેં જગત બનાવ્યું અને એની અંદર જે 84 લાખ પ્રકારના ઘાટ બનાવ્યા, એ ઘાટને ચલિત કરવા મેં અંશોને ઉત્પન્ન કર્યા છે. હવે એ અંશોને ઉત્પન્ન કર્યા અને ઘાટમાં પ્રેરક કર્યા, એટલે પોતાના મૂળ જગ્યાથી તો છૂટા પડ્યા ના, મૂળમાંથી છૂટા પડ્યા. આજે દાખલા તરીકે સમુદ્રનું પાણી હોય તો તમે એ કોઈ દિવસ આખા જગતનું બધી ગંદકી એમાં જાય છે તો મેલું થાય છે? સમુદ્રનું પાણી મેલું નહીં થતું, પણ વાદળું બને ને વરાળ થઈને ઉપરથી વરસાદ પડે, ખાબોચામ પડે તો કેવું થાય? ગટર બટર મત કેવું થાય? હે, તેના બધું ગંદુ થઈ જાય ને, હાથે ના ધોય એવું થઈ જાય. તો મેલ ક્યાંથી આવ્યો? બીજાનો સંબંધ કર્યો. તો અંશોએ શું કર્યું? જે મૂળનો સંબંધ છૂટી ગયો અને આ જે ઉત્પન્ન થયું હતું એની સાથે સંબંધ થઈ ગયો, અને એની સંબંધ થયો એટલે આ બધો મેલ એને વળગ્યો. અજ્ઞાન રૂપી જે મેલ છે એ આને વળગ્યો. એટલે તમે એટલે અંશો, જે અંશો જે છે એ પોતાનું સ્વરૂપ ભૂલ્યા, એ સ્વરૂપને ઓળખાવા માટે કૈવલ ધામમાંથી પરમ ગુરુ કુબેર સ્વામી નામનું પાત્ર ધારણ કરી અને આ જગતના વિશે આવ્યા અને 105 વર્ષનું આયુષ ભોગવી અને 15 ગ્રંથોની રચના કરી, જ્ઞાન સંપ્રદાયની સ્થાપના કરી અને આ જગતનો માલિક કોણ છે એની ઓળખ કરાવી અને સકરતા સિદ્ધાંત નક્કી કર્યો. અને એમણે ન્યાય સહિત એમણે કોઈની કાપણી નથી કરી. આ જગતમાં કોઈ ધર્મ મત પંથની સ્થાપના કરી છે એની કાપણી નથી કરી, પણ બધાની હદ બતાવી કે ભાઈ તમે મહેનત કરી ખરી, માલિકના શોધ માટે નીકળ્યા ખરા, પણ તમે આટલા અટકી ગયા. કોઈ ક્યાં અટક્યો, કોઈ ક્યાં અટક્યો, કોઈ ક્યાં અટક્યો. પણ આમ વ્યવહારમાં બોલીએ તો ઘણા શું કે ભાઈ આપણે રસ્તો તો એક ગાંધીનગર જવું છે ને તો અમદાવાદથી જવાય ને, સરખેજ બાજુથી જવાય ને, વિસનગર બાજુથી અવાય ને, આમ બેગામ બાજુ, મૂળ તો ગાંધીનગર જ જવું છે ને, એટલે ગમે તે ભક્તિ કરો ગાંધીનગરમાં જ જવાના તો આવી બધી વાતો. પણ આ માર્ગ આવો ચારે બાજુથી એક જગ્યાએ જવાય એવો નથી. આ માર્ગ કેવો છે? મિલના ભૂંગળા જેવો છે. ટોચ ઉપર ચડવાનું છે, ક્યાંથી? નીચેથી ટોચ ઉપર ચડવાનું છે. જે ટોચ ઉપર ચડે એને ખબર પડે કે કેટલું ઊંચું છે એના. એટલે આ ચારે બાજુનો રસ્તો છે નહીં, પણ આપણે વ્યવહારિક રીતે અજ્ઞાનના કારણે અથવા તો ઓછી સમજના કારણે અથવા તો એવા જે સત્સંગ કરનારા માણસો મળ્યા એની વાત ઉપરથી આપણે આ બધું નક્કી કરીએ છીએ, પણ પોતાની બુદ્ધિથી આપણે નક્કી કરતા નથી કે ખરેખર આ જગતનો સર્જનહાર કોણ છે, કેવો છે. આપણે બધા જગતના સર્જનહારને કેવો માન્યો? આપણા જેવો માન્યો. આપણે એટલે આપણે કોઈ પૂછે તમે તમારું સ્વરૂપ કેવું? દારૂનું હું છું ને. બાપજીએ ખટદર્શી સિદ્ધાંત બતાવ્યો છે, અઘાત બોધમાં ખટદર્શીનો સિદ્ધાંત બતાવ્યો છે, અને એ ખટદર્શીની અંદર આખું જગત એમાં વિરામ પામેલું છે. તમે કોણ છો? કે હું પટેલ છું, બ્રાહ્મણ છું, વાણિયો છું, દરબાર છે, એ બની. તમારી કુળદેવી કોણ? તો ફલાણી માતા, મારી ઉમિયા માતા કે ખોડિયાર માતા કે ચામુંડા માતા કે ત્યાં કુળદેવી. તારું કુળ કેવું? તો હું ફલાણા કુળનો છું. હે, તું કોણ છે? ક્યાં આવ્યો? એટલે હું શરીર રૂપે જ છું. તું શેનાથી જીવે? ક્યાં હવાથી જીવું છું. બસ આ માનવની આખી જગતમાં ફેલાયેલી છે. હું આ શરીર જેવો છું એવું માની બેઠા, પણ ખરેખર આ શરીર છે તારા નથી. શરીર જળ તત્વોનું બનેલું છે અને આ જળ તત્વોના શરીરને ક્રિયા કરાવવા માટે અંશ મૂક્યો છે. એટલે જળ અને ચેતનની ગ્રંથિ બંધાય, અને આ ચેતન જો આ અંશમાં આ શરીરમાં ના હોય તો આ ક્રિયા કરી શકાય એમ નથી. એનો દાખલો કેવી રીતે સમજી શકાય? કે જયારે માણસ મૃત્યુ પામે ત્યારે, હવે જયારે મૃત્યુ નહોતો પામ્યો ત્યારે એને તમે બીડી કે અગરબત્તી અડાડો તો કે હું બળ્યો. તો આ બળેવો અનુભવ કરનારામાં કોઈ વસ્તુ છે ખરી? પણ જયારે એનો શ્વાસ બંધ થઈ જાય, મરી જાય, અને આપણે પછી 50 મણ લાકડા બાળીએ તો એ પછી બોલતો નથી હું બળ્યો. તો આ બળેવું કહેનારામાં શું હતું એ એમાંથી જતું રહ્યું. એના ઓળખાવા માટે દયાળુ પરમ ગુરુ આવ્યા
હવે આપણે બધા સામાન્ય રીતે એક બોલે માણસ મરી ગયા એટલે કે ભાઈ જીવ જતો રહ્યો, આમાંથી જીવ જતો રહ્યો, આત્મા જતો રહ્યો, ચેતન જતો રહ્યો, આ શબ્દો આપે. પણ જીવ જતો એટલે ખબર પડે જીવ કેવો હોય, આત્મા જતો એટલે ખબર પડે કે આત્મા કોને કહેવાય. હા, ચેતન જતું રહ્યું એ આપણે બોલીએ છીએ ખરા, પણ વાસ્તવિક વસ્તુ શું છે એ આપણને ખબર નથી. જિંદગીમાં જયારે કોઈ ધર્મ માર્ગમાં ના ગયો હોય એવો એવા જ કઈ બકરું મરી ગયો કે આનો જીવ જતો હોય, વાત પતી ગઈ. હા, આત્મા જતો રહ્યો આવું તો બધા બોલે છે, પણ આત્મા છે શું? મીરાભાઈ બોલ્યા આત્માને ઓળખ્યા વિના લખ 84 નહીં મળે. શું બોલ્યા? આત્માને ઓળખ્યા એને ઓળખો તો લખ 84 મટે. એમને એવું ના બોલ્યા કે કૃષ્ણને ઓળખ્યા વિના લખ 84 નહીં મટે, એવું ના બોલ્યા. પણ શું બોલ્યા? આત્માને ઓળખ્યા. એટલે આ શરીરને ચલાવનાર કોણ છે એને ઓળખો તો આ લખ 84 મટે, બાજી મટે એવી નહીં. નરસિંહ મહેતાએ ગાયું છે આત્મ તત્વ ચીના વિના સર્વ સાધના જૂઠી. એને તો વળી આ બધા મંદિરોના પેટ ભરવાના દુકાનો બતાવ્યું બધું નરસિંહ મહેતા ગાયા હતા. પણ આપણને મીરાબાઈ ને નરસિંહ મહેતાની ખબર નથી. મીરાબાઈએ જે કૃષ્ણની ભક્તિ કરી પણ જયારે ગુરુ મળ્યા અને પછી એમની જે દ્રષ્ટિ ફરી ગઈ એ આ જગતને ખબર નથી. પહેલાની ભક્તિની બધી ખબર છે. એવી જ રીતે નરસિંહ મહેતાએ જે ભક્તિ કૃષ્ણની કરી પણ એ કૃષ્ણની ભક્તિ કરતા કરતા જયારે એમને ગુરુ મળ્યા ત્યારે એ બ્રહ્મનું જ્ઞાન એમને થયું. પછી કીધું કે જ્યાં બધા મારી નજર ફરું છું ત્યાં બધું તારા સિવાય મને બીજું કોઈ દેખાતો નથી. એટલે આત્મ તત્વ ચીન્યા વિના સર્વ સાધના. પછી નરસિંહ મહેતા બોલ્યા એમ આ બધા જે સમજ્યા એ સ્ટેજ ઉપર પહોંચ્યા. જેનું જે સ્ટેજ જેની જે હદ હતી ત્યાં સુધી એમણે પ્રયત્ન કર્યો અને ત્યાં પહોંચ્યા. એ હદ દયાળુ પરમ ગુરુ બતાવે છે કે ખરેખર આ બધા આત્માના ચેતનના અંશ જે જીવ બોલો છો એ આત્મા ચેતન કે જીવ વસ્તુ શું છે એ આ જગતમાં કોઈ બતાવી શક્યો નથી. એ પરમ ગુરુ જ લાયા છે. અને આ સર્જનહાર કોણ છે? હવે આપણે આપણા જેવા માન્યા એટલે આપણા જેવા એટલે આપણે શરીર વાળા છીએ. ફલાણા ભાઈ કેવા ચાર ભાઈ હું એટલે શરીર વાળો હું છું. એટલે ભગવાને શરીર વાળા ઉભા કર્યા. શરીર વાળા જેટલા ભગવાન છે બધા શરીર વાળા છે. આપણે લગ્ન કર્યા તો ભગવાને લગ્ન કરેલા છે. આપણે છોકરા પેદા થયા તો ભગવાનને છોકરા પેદા થયા છે. એ લડતા હતા, આપણે લડીએ છીએ એ લડેલા છે. એમને કુટુંબમાં ઝઘડા થયા તો આપણે કુટુંબમાં ઝઘડા. હવે આપણે ભગવાન કેવા નક્કી કર્યા? આપણા જેવા નક્કી. વાસ્તવમાં એ મહાપુરુષો થયા. એ જે અવતારી પુરુષો થયા એ પૂજનીક અને વંદનીય. એમનું જીવન ચરિત્ર જો જીવનમાં ઉતારીએ તો આપણું જીવન ધન્ય બની જાય. આખું તમે રામાયણ વાંચો અને એ રામાયણની અંદર રામ, ભરત, લક્ષ્મણ, શત્રુઘ્ન, સીતા, કૌશલ્યા આ બધાના પાત્રો તમે સમજી અને તમે જો તમારા જીવનમાં કે તમારા કુટુંબમાં કે તમારા ઘરની અંદર એ ઉતારો તો તમારા ઘેર રામરાજ આવી જાય. પણ આખી જિંદગી એની ભરતી કે આરતી ઉતારવાથી આવે નહીં. આ આરતી ઉતારે એટલે ના લે પણ સાથે સાથે એ ગુણ તમારામાં આવે ને તો જ તમારો મેળ પડે, બાકી મેળ પડે નહીં. હવે કૃષ્ણ ભગવાનને શાને માટે પૂજા કરીએ છીએ? જો કૃષ્ણ ભગવાને ગીતાની રચના ના કરી હોત તો કૃષ્ણને કોઈ ઓળખત નહીં. પણ જે કર્મનો સિદ્ધાંત એમણે ઉભો કર્યો, આખા જગતમાં કર્મનો સિદ્ધાંત ઉભો કરનાર કૃષ્ણ ભગવાન. આપણે ગીતા ઘરમાં કેટલાના ઘરમાં ગીતા છે કેટલા ગીતા વાંચે છે? આપણે હિન્દુ કેમ રહીએ છીએ પણ કોઈ ગીતાને વાંચતા નથી. એ ગીતા વાંચી અને એ પ્રમાણે કર્મના સિદ્ધાંત પ્રમાણે તમે જીવો તો તમારું જીવન ધન્ય બની જાય. ચોક્કસ એમાં વાત ખોટી છે જ. જેવું કર્મ કરો એવું ફળ મળે. સારું કર્મ કરો તો સારા ઘેર જન્મ મળે, ખોટું કર્મ કરો તો દુઃખીના ઘેર જન્મ મળે. પણ જન્મ મરણ મટે નહીં. કર્મથી શું થાય? એનું ફળ પ્રાપ્ત થાય. સારું ને ખોટું ફળ પ્રાપ્ત થાય. એટલે તમારે જો કર્મનો સિદ્ધાંતથી જીવવું હોય અને સારા ખોટા ફળ મેળવવા હોય તો કર્મનો સુધારો કરો. પણ મોક્ષ મેળવવો હોય, મુક્તિ મેળવવી હોય તો આ શરીરને ચલાવનાર જે ચૈતન્ય અંશ છે એને તમારે ઓળખવો પડશે અને એને તમારે અનુભવ કરવો પડશે. જો એનો અનુભવ કરશો તો આ વારે વારે કર્મ ભોગવવા તમારે આપવું પડે નહીં. કેમ? ત્યાં કર્મ બળીને સાફ થઈ જાય. પણ ક્યારે એ વિષય આખો અલગ આવે તો પછી આખા એક દિવસ એમાં જતો રહે.
એટલે કહેવાનો આશય શું, દયાળુ પરમ ગુરુ શું કહે છે કે તમને અજ્ઞાન લાગુ પડ્યું તો શેનું અજ્ઞાન લાગુ પડ્યું? બીજા અજ્ઞાનની વાત જવા દો, અહીંયા જ્ઞાન સંપ્રદાયની વાત ચાલે છે, જે સ્થાપના કરી એની કે હું કોણ, મારો માલિક કોણ, આનું અજ્ઞાન લાગુ પડ્યું છે. આ શરીરને ચલાવનાર હું કોણ છું, હું આત્મા સ્વરૂપે મારા આત્મા સમજવો કેવો ના, જીવ કોને સમજવો, ચેતન કોને સમજવું, એ આપણને સમજી શક્યા નથી. એનો મુદ્દો લઈ અને દયાળુ પરમ ગુરુ આપણને સમજાવવા માટે આવે. એટલે કહે છે કે એમાંથી તમે છૂટા પડ્યા અને સંબંધ બીજાનો કર્યો એટલે એના અજ્ઞાન લાગુ પડ્યું. પણ જે મૂળ મુદ્દો છે એમાં કોઈ અજ્ઞાન લાગતું નથી. જે મૂળ મુદ્દો છે એ પરમાત્મા એટલે જગતનો સર્જનહાર છે, અને એ સર્જનહારના અંશો આપણે છીએ, અને આપણે જે અંશો છીએ એ આ ઘાટનો સંબંધ બાંધ્યો, અને આ ઘાટની 10 ઇન્દ્રિયો અને એની અંદર જે મોજ મજા માણી એમાં આપણે હું કોણ છે ભૂલી ગયા. હસતા લેવામાં પહેલી જ ચોપાઈ બાપજી બોલ્યા કે માત ને તાત સુધ ભ્રાત ને ભારજા, કુટુંબ પરિવારની લાલ લાગી, ઇન્દ્રિય સ્વાદ ને કારણે આપનું આ ક્યાં ભૂલી ગયો? બસ આખા જગતના આ જ વળગ્યું છે. એ મુસલમાન હોય, ખ્રિસ્તી હોય, પારસી હોય, યહૂદી હોય, બૌદ્ધ હોય, જૈન હોય કે ગમે તે હોય, સ્ત્રી હોય કે પુરુષ હોય, બધાને આનું જ વર્ગન લાગ્યું છે. અને એમાં હું કોણ છું એ ભૂલી ગયો, પોતાનું સ્વરૂપ ભૂલી ગયો છે. આપણે કેવું માનીએ છીએ, આ શરીરથી એ જ હું છું, બસ હું ચૈતન છું, અંશ છું, આત્મા છું. એ જે મહાપુરુષો થઈ ગયા, જેમણે સમાધિ લક્ષ દ્વારા, તપ દ્વારા, જ્ઞાન દ્વારા જે આત્મલક્ષ સુધી ગયા, એ બ્રહ્મ સિદ્ધાંત સુધી ગયા, એને આત્મલક્ષી પરમ ગુરુ કહે છે. અને જેને એ સિદ્ધાંત દ્વારા બ્રહ્મની સાથે એકતા કરી એમનું જન્મ મરણ એમને મટેલું છે. પણ જન્મ મરણ માટલું, પણ એમણે આ નિજાનંદનો આનંદ માણી શક્યા, હું કોણ છું એ ઓળખી શક્યા નથી, અને આ સર્જનહાર કોણ છે એ ઓળખી શક્યા નથી. એનું જ્ઞાન દયાળુ પરમ ગુરુ લઈ આવ્યા છે. ऐसे याद अचेत भवित भव परिचिन परम पतिन दे आपो आपावित निज ते अब लगित नहीं गोगिन से. ऐसे ही अंश अचेत भवित भव પરિચિત પરમ પતિન છે. આવી રીતે આ દ્રષ્ટાંતો આપ્યા, એવી રીતે આ અંશ અચેત થયો છે. અચેત એટલે પોતાના સ્વરૂપના જ્ઞાન બાબતમાં અચેત થયો છે, એની ચેતનતામાં અચેત થયો. ચેતનતા તો ભૂલ જ નહીં, જો ચેતનતા ભૂલે શરીર ચાલતું બંધ થઈ જાય. એટલે અચેત એટલે પોતાના સ્વરૂપનું જાણમાં અચેત બની ગયો છે કે મારું સ્વરૂપ શું છે એ સમજી શકે. અને એનું કારણ શું કે એ ત્યાંથી છૂટો પડ્યો, પતિથી છૂટો પડ્યો, પતિથી છૂટો પડ્યો અને સંગ એને બીજો કર્યો. જે રચના કરી એનો સંગ થઈ ગયો, અને એના સંગના હિસાબે એના આ અજ્ઞાન લાગુ પડ્યું. આપો આપ હવિત નિજ તે અગ લગિત નહીં કો કિંતે. બીજા એવા જે તત્વોની સાથે અંશ જોડાયો, એ તત્વો તો જળ છે, એ તત્વો અજ્ઞાન લગાવી શકે એવા નહીં. એ તત્વોમાં કોઈ ક્રિયા શક્તિ નથી, એ તત્વોમાં કોઈ જાણપણું નથી, એ તત્વો તમને કઈ કહી શકતા નથી. એના તત્વો તો બધા જળ છે, એટલે એ તમને અજ્ઞાન લગાડે નહીં. તો અજ્ઞાન લાગ્યું ક્યાં કે તમને એનો મોહ લાગ્યો. મોહ લાગ્યો ને એ ઇન્દ્રિયની અવસ્થા અંતઃકરણ તમે ઉપયોગ કર્યો, અને ઉપયોગ કરીને એની જે મોજ આવી ને એ મોજમાં તમે મસ્ત બન્યા. અને એ મોજમાં મસ્ત બન્યા એટલે તમારામાંથી જ અજ્ઞાન ઊભું થયું. કારણ કે મોજમાં સારું લાગ્યું ને એટલે એને પકડી લીધું, અને એ પકડીને એમાં ક્રિયા ચાલુ રહી એટલે પોતાનું સ્વરૂપ ભૂલી ગયા. હવે આ તો પહેલી વખત થોડું છે. દયાળુ કહે છે કે આ જગતની રચના થઈ ક્યાંથી થઈ છે કોઈ ગણતરી કોઈ કરી શક્યા નથી. હા, વાત ચાલુ છે. થોડી ઘણી જે વાત કરી ચાલુ કરી છે એ વેદાંત ની અંદર બ્રહ્મ સિદ્ધાંતમાંની ગણતરી કરેલી છે કે ભાઈ દિવ્ય આપણા જે દિવસો છે, આપણે 24 કલાકનો એક દિવસ અને રાત થાય, 24 કલાકનો દિવસ અને રાત થાય. તો દેવોનો દિવ્ય દિવસ છે. તો ઉત્તરાયણ અને દક્ષિણાયણ આપણે ખબર છે ને કે આ દક્ષિણ થી ઉત્તર તરફ જયારે સૂર્ય થાય ત્યારે ઉત્તરાયણ મનાવવામાં આવે છે. એટલે સૂર્ય દક્ષિણ થી ઉત્તર તરફ જશે અને ઉત્તર થી દક્ષિણ તરફ જાય એટલે ઉત્તરાયણ અને દક્ષિણાયણ કહેવામાં આવે છે. હવે આ
વર્ષમાં 2 જ વખત થાય. એટલે ઉત્તરાયણ અને દક્ષિણાયન બરાબર આ દેવોનો એક દિવસ થાય. હવે આખું વર્ષ એટલે તમારા 12 મહિના, તમારા 12 મહિના બરાબર દેવોનો એક દિવસ થાય. આવા દિવ્ય દિવસોની ગણતરી કરતા એની ગણતરી બહુ લાંબી છે. તમારા 360 દિવસ, ત્યારે પેલાના 1 જ દિવસ થાય. એટલે આ રીતે દેવોની ગણતરી આપણા આ ધર્મ પુરુષો થયા, ધાર્મિક પુરુષો થયા, આપણા જે ઋષિમુનિઓ થયા, એમણે સંશોધન કર્યું અને 14 મન્વંતરમાં વહેંચી દીધું. આખું જે યુગ છે એટલે 14 મન્વંતરમાં વહેંચેલું છે. તમારા ત્યાં કોઈના ઘેર કોઈ કથા વથા કરાવતા હોય, કોઈ હવન કરાવો તો બ્રાહ્મણ મન્વંતર બોલે છે કે અત્યારે કયો મન્વંતર ચાલે છે. બ્રહ્માના એક દિવસના આ મન્વંતરમાં વહેંચેલો છે. 14 મન્વંતર થાય ત્યારે બ્રહ્માનો એક દિવસ થાય, એવી રીતે એની વ્યાખ્યા કરે. એટલે કહેવાનો મતલબ શું છે કે આ જગત ક્યાંથી બન્યું છે એ ગણતરી વિજ્ઞાન કરી શક્યો નથી, પણ આપણા ઋષિ મુનિઓ એનો અંદાજ આપ્યો છે. તો એના કરતા પણ વિશેષ દયાળુ પરમ ગુરુ બોલ્યા કે આવા અગણિત કલ્પોથી તું ફરી રહ્યો છે અહીંયા આગળ. આપણને ખબર નથી અત્યારે આપણે આગળ કેટલા જન્મો જીવ્યા, કયા ખાતામાં હોય છું, કે ત્યાં શું કર્યું છે, કે શું દુઃખ પડ્યું છે, આપણને ખબર ખરી? અત્યારે કોઈને ખબર નથી. એટલે આપણે તો એમ જ છે કે આપણે તો હમણાં 50 વર્ષથી 20 વર્ષથી જન્મ્યા છીએ. પણ બેવ કહે છે કે તું અગણિત યુગોથી ભટકતો આવ્યો છે અને એમ એવું કીધું છે કે મારા બાપ આ સમુદ્રનું જે પાણી છે ને એટલું ધાવણ તું થઈ ગયો છે કે આનો આ જગતમાં તું ફરી રહ્યો છે, તો પછી આ સ્વરૂપ ભૂલી જાય કે ના ભૂલી જાય? આ સ્વરૂપ ભૂલવાનું કારણ કે આમાં આપણને મીઠાશ લાગી છે ઘાટોની અંદર. અને આપણે એમ કે ભાઈ આપણું અતિ ઉત્તમ ના, દરેક ઘાટ દરેકને પ્રિય છે. તમને પેલો ઘાટ ખરાબ લાગે છે પણ એના માટે તો ઉત્તમ છે. તમે ભૂંડને લાવી અને ફર્સ્ટ ક્લાસ અંતરનું પેલું બોધ બનાવો અને એમાં નાખો, ના એમાંથી નાઈ પેલા કાદેમાં જ જાય. એનું અત્તર એ છે, એનું અત્તર એ છે, એમાં એને મોત છે. તમે નાનો કોઈ કીડા લે એમાં હરી કરો દોડીને ભાગશે. દરેકનો ઘાટ બહુ પ્યારો છે. એટલે આ અંશ કેટલો મશગુલ બની ગયો છે પોતાના ઘાટમાં કે એક ઘાટ એને ખરાબ નહીં લાગતો, એક પણ ઘાટ એને ખરાબ જ નથી લાગતો. માલિકની રચના તો તમે જુઓ, આ માલિકની રચના ઉપર તમારી દ્રષ્ટિ જાય તો તમને એમ થાય કે ખરેખર સર્જનહાર કોણ હશે? પણ આપણને એવો ટાઈમ જ નથી. આપણને તો જે આપણે બાપાએ જન્મ્યા અને 6 મહિનાના 12 મહિનાના ત્યાં તેડ્યા, લાલા લાલા ભગવાના ભગવાના ભગવાન એટલે વર્ગાઈ દીધા ભગવાન. વાત પતી ગયું. જન્મ્યો ત્યાંથી ચાલુ કર્યું કે જેના મુંબીના ઘેર જન્મ તો મુસલમાને બતાયા, અને ખ્રિસ્તીના ઘેર જન્મ તો પેલા હાથ ખીલા મારે એને બતાયા. ભગવાન બુદ્ધના ત્યાં ભગવાન બુદ્ધને ભટકાવી દીધા. આપણે અહીં જન્મ હનુમાનજીને ભટકાવી દીધા, કોઈ રામ ભટકાવે, કોઈ કૃષ્ણ. આ પુરુષો વંદનીય છે, આની કાપતી નથી કરતા. અહીં વાત તેની ચાલે છે કે આ જગતનો સર્જનહાર કોણ છે એની વાત ચાલે છે. તો આપણી માનવને નાનપણમાંથી જેના ઘેર જન્મ્યા અને એ જે ધર્મને માનતો હતો એ આપણા મગજમાં આપણામાં આ ફિટ થઈ ગયું, આપણી મેમરીમાં એ આવી ગયું. હવે એ મેમરી ડિલેટ થાય એવી રહી. આમાંથી તો ડિલેટ થાય, પણ આમાંથી ડિલેટ થાય, પણ એનો જાદુગર જાણનાર આવે ને તો ડિલેટ કરી શકે. સમજા? એટલે આ ડિલેટ કરવા માટે આવ્યા છે. તમારા મગજમાંથી જેટલું બધું આ ભૂત ભરાયું છે એ ડિલેટ કરવા માટે પરમ ગુરુ આ નવું, તમને નવું એટલે આ જગતમાં જે માનંદી છે એ માનંદી છોડાઈ અને આ શરીરને ચલાવનાર ખરેખર ઘાટની અંદર અંશ વસ્તુ શું છે અને આ જગત તમે જોઈ રહ્યા છો એ જગતનો સર્જનહાર કોણ કેવો હોય એનું જ્ઞાન લઈને આવ્યા. તો હવે આપણે આથી આખું તમે જગતના દ્રષ્ટિ પછાડીને જુઓ કે જગતના સર્જનહાર કોના માને છે લોકો? જે મહાપુરુષો થઈ ગયા ને, આ જગતનો બનાવનાર કોઈ દાડા એમાં આવતો જ નથી. આપણે કાલે દસ્તાવેજ આપ્યું કે કોઈ કસબી હોય, હવે દાખલા તરીકે કોઈને ખાટલો ભરતા આવડતું હોય અને એને ખાટલો ભર્યો તો એને કસબ છે. કસબ એટલે એની ક્રિયાની રચના, બરાબર, કારીગરી. હવે કારીગરીમાં એ ખાટલો ભરનારો હોય ખરો? ફર્સ્ટ ક્લાસ મૂર્તિ બનાવી
તો એ મૂર્તિને બનાવનાર બધા મૂર્તિના પગે લાગે છે, પણ મૂર્તિને બનાવનાર કોણ છે? એનો કારીગર. હવે એ મૂર્તિમાં કારીગર દેખાય ખરો? એ મૂર્તિમાં કારીગર ના દેખાય. એમાં જગત જે બન્યું છે એ જગત નો બનાવનાર કારીગર સર્જનહાર માલિક છે. હવે જે મૂર્તિમાં કે પેલામાં કારીગર દેખાતો નથી, તો આ જગતમાં કારીગર આવે ખરો? આવું લઈ જેનાથી જુદો છે, જગત થી સર્જનહાર. આવું ન્યાય સહિત પરમ ગુરુ આપણને સમજાવવા આવ્યા છે. પણ છતાં આપણે સમજી કેમ નથી શકતા કે જે પેલું ભરાઈ ગયું છે? એક નગર હતું, એ નગરની અંદર એક શેઠ હતા, અને એ શેઠને એવી ઈચ્છા છે કે ભાઈ મારા આખા નગરને જમાવ. દાખલો તો વખત કહેલો છે, પણ સિદ્ધાંત સમજાવવા માટે કે ભાઈ મારા આખા નગરને જમાવવું છે. એટલે તારીખ વાર નક્કી કરી અને ઢંઢેરો પીટાઈ દીધો આખા નગરમાં કે આ દિવસે આખા બધી નાતને જમવાનો છે. એ દિવસ આવ્યો એટલે મોટલું મંડપ સમિયાણો બાંધી દીધો, રસોઈ આવી ગયા, બધું કરિયાણું આવી ગયું, રસોઈ બની ગઈ, જાત જાત પ્રકારની રસોઈ બની ગઈ. અને પહેલા તો વર્ણવાર બધા જમતા, વર્ણ વ્યવસ્થા બધી હતી. એટલે બ્રાહ્મણો જમી ગયા, પટેલો, દરબારો, પ્રજાપતિ, આ બધા જમતા જમતા આખું ગામ જમી ગયું. જમી રહ્યા પછી પેલા શેઠ ફરવા નીકળ્યા, બધા જમી લીધું કે આ જમી કે પેલું ટોળું શાનું ઊભું છે? તો કે બધા ભિખારી, અરે એમને બોલાવો, એમને મંડપમાં બોલાવો ને એમને જમાડવાના છે. એમને મંડપમાં બોલાવી લાઈન બંધ બેહાડી દીધા, પતરાળા પીરસી દીધા અને બધી રસોઈ પીરસી, પણ એ કઈ ખાય નહીં. પેલા શેઠ ક્યાં ખાતા કેમ નહીં? એટલે પેલો એમનો જે મંત્રી હતો કે સાહેબ આ આખા ગામે જે ખાધું ને અને એના પતરાળા જે ફેંક્યા ને એ અઠવાડા એટલો બધો ખાધો જાય ગળા સુધી, તો હવે તાજું ખોરાક તમે આપો છો પણ ખાવા તૈયાર નથી. એમ આ જગતમાં 68 રૂપિયા અજ્ઞાન ભરાઈ ગયું છે ગળા સુધી. હવે આ સારામાં સારી વાનગી રૂપે તમને જ્ઞાન પીરસવામાં આવે છે, પણ પેલા જમી શકતા કેમ? અજ્ઞાન રૂપી, અંધશ્રદ્ધા રૂપી એટલું બધું અજ્ઞાનમાં આપણામાં ઘૂસી ગયું છે કે સાચી વસ્તુ આપણે સમજવા તૈયાર નથી. તમે આમ પછાડી જુઓ કે દર 5-10 વર્ષે નવું તૂટ ઊભું થાય છે. દર 5-10 વર્ષ નવી માતા ક્યાંકથી આવી જાય. હમણાં વચમાં પેલી ચુડેલ માતાનો દર, એટલે 2-5 વર્ષ બરાબર ચાલ્યું, હવે પાછું ઠંડુ પડી ગયું. હમણાં પેલા સુરાપુરાનું ચાલ્યું, એ 2-5 વર્ષથી ચાલતું હતું, હવે પાછું ઠંડુ પડી ગયું. હવે કંઈક મોગલ માતાનું ચાલે છે, ત્યારે ધસારો યાર ચાલે છે. પેલા આવી પેલા ઢબુડી માતા પેલા ઘર ઘર ફરી એ બધું ભૂલી ગયા. એટલે જયારે ઉભારો લે ત્યારે એકદમ ઉભરો આવી જાય છે ભક્તિનો, અને પછી બધું શાંત પડી જાય. દશામાં આવ્યા તે ચાલ્યું, પછી હવે એ પકડી રાખી છે. હવે દશામાનું સ્થાન ક્યાં છે? આપણે કાપતી ને જ્ઞાનથી સમજવાનું છે. દશામાં બેહાર્યા છે ના ઉપર? ઊંટ ઉપર. અઢારે વાંકો હોય એને હું દશા બેહાકડા બેસા. ઊંટ નો અઢારે વાંકો ખરો નહીં. હવે અઢારે વાંકો તમારા હોય તો એના ઉપર દશા જ બેહાકે, બીજું કઈ બેસે? જે હોય માતાજી સારું કરજો, હોય તો આપણે એની કાંઈ કઈ નિસ્બત નથી. તમે એના ઉપર જે જ્ઞાન કરીને તમે જોઈ જુઓ કે બનાવનારે કેવું બનાવ્યું છે. એ બનાવનારે એને દશામાં કીધા બેઠા છે ક્યાં? ઊંટ ઉપર. એને ખબર છે કે અમે ઉભું કર્યું છે, આ આધારે વાંકા હોય એટલે દશા જ દેહ, બીજું કઈ થાય નહીં. એટલે આ દયાળુ પરમ ગુરુ આવું સત્ય જ્ઞાન લઈને આવ્યા છે, પણ આપણે સમજવા તૈયાર. આપણે કોઈની કાપતી કોઈની નથી કરવાની. જગતમાં તમે 2 ઈંટો મૂકીને દીવો કરતા હશો, તમે સિકોતર માનતા હશો, કે એની પ્રમાણે કામ કરતું હોય, એમાં કઈ વાંધો નહીં. પણ એ તમને તમારા આત્માની ઓળખાણ ના કરાવે, એ તમને પરમપદમાં ના લઈ જાય. સમજા? એ તમારું પરમપદ તમને ના બતાવે. હા, એ એવું કામ ના કરે. એ નળે તો તમને નળે, બીજા કોઈ નળવા ના જાય, કુટુંબ વાળાને જ નળે. હા, આ રચના તો જુઓ કેવી રચના છે. અને તમે પાઘડીઓ આપણે મૂકીએ, પાથરીએ, બરાબર છે. હવે એનો સ્ટેજ છે. 1 રૂપિયાની નોટ હોય, 2ની હોય, 5ની હોય, 10ની હોય, 20ની હોય, 50ની હોય, 100ની હોય, 200ની હોય, 500ની હોય. આ બધી નોટો. હવે રૂપિયાની નોટ ખોટી ખરી? પણ રૂપિયાની નોટની કિંમત શું? આદુ કોથમીર મરચા આવે, બીજું કશું ના આવે. અત્યારે તો પેલા લારી વાળો એ નહીં આવતો. એટલે હવે રૂપિયાની નોટ તો ખરી ને? હે, એ નોટ સાચી છે, બરાબર. હવે એ નોટ પ્રમાણે એની ગજા પ્રમાણે એનું કામ થાય. પણ તમે ધોનીની દુકાનમાં જઈ શકો? પણ 500ની કે 1000ની નોટ લઈ અને તમે ધોનીની દુકાને જાઓ તો ચાંદીની એક વાળી આવે. એટલે બધી નોટો બધી, એટલે બધી ભક્તિ સાચી છે. જે કરતા કરજો, એમાં વાંધો નહીં. પણ કે આ ભક્તિ કેવી છે? આ તમારી
આ જો પરમ પદ મેળવવું હોય, તમારા સ્વરૂપનો ઓળખવું હોય, સર્જનહાર માલિકને ઓળખવા હોય તો આ મોટી નોટની જરૂર પડશે. ઓની દુકાનમાં જવું હોય, બાકી પેલી બધી એ હવોના પ્રમાણે કામ કરે, બાકી બીજું કશું ના કરે. એટલે તમે શના માટે આયા છો, શના માટે લક્ષ્ય લીધો છે, તમારે શું વસ્તુ પ્રાપ્ત કરવી છે એ તમારે સમજવાનું. પરમ ગુરુ ખુલ્લી કિતાબ છે એમની, અને ખુલ્લમ ખુલ્લું જ્ઞાન કચ્યું છે કે ભાઈ તમારે મોક્ષ મેળવવો છે, મુક્તિ મેળવવી છે, મોક્ષ તો મળશે. તમે મહાકાળમાં પરમ કાળમાં જશો તો મુક્તિ તો મળી જશે. એટલે આટલા ફેરા પણ તમને પોતાના સ્વરૂપનું જ્ઞાન નહીં થાય. પોતાના સ્વરૂપ એટલે હું કોણ એટલે નિજાનંદ નહીં મળે, અને પેલો માલિકનો પરમાનંદ નહીં મળે. એ મેળવવો હોય તો પરમ ગુરુના જ્ઞાનને તમે સમજો, અને એ સમજી ઉર્માં ઉતારો, અને ઉર્માં એની રહેણી કેણી પાડી અને એનો અનુભવ તમે કરો તો આ 100% માણસ પ્રાપ્ત કરી શકે. બીજી કોઈ યોની પ્રાપ્ત કરી શકે એમ નથી. હા, તોય કાય ઓળખાય ગણકી હરકયા પ્રદેહી થાય એક હી પ્રબલ પવન પરમિત સે દિન કો દેત ઉડાઈ. તોય કઈ ઓર ખાક અગન કી અરક અબ્ર જય થાય એક ही प्रबल पवन परमित से जिनको देत उड़ाई. અહીં દાખલો આપ્યો દે. શું કહે છે કે પાણી ઉપર શેવાળ લાગ્યો, હા, અગ્નિ ઉપર રાખ લાગી, આ બધું જુદા જુદા તમને જે દ્રષ્ટાંતો આપીને સમજાયું. પણ એક જોરદાર પવન ફૂંકાય તે શેવાળે જતો રહે ને રાખે ઉડી જાય, બધું ઉડી જાય. જતું રખ ના જતું રહે કેમ? પવને ઉડાડી દીધું. એમ આ અજ્ઞાન તમારે લાગી જાય, કોણ ઉડાડે? આવા જો સદગુરુ કા પરમ ગુરુ નું જ્ઞાન તમને મળે તો પવન રૂપી ફૂંક થી પેલું ઉડી ગયું, એમાં જ્ઞાન રૂપી અહંકાર દ્વારા આ તમારા કાલમાં શબ્દો પડે, અને જો તમને સમજણ પડી જાય તો એ અજ્ઞાન તમારું દૂર થઈ જાય. આ દ્રષ્ટાંતો બાબતે સિદ્ધાંત સમજાવવા માટે આવ્યા. એટલે ગમે તેવું હોય, જે આવરણ હતું પણ એક માત્ર પવનની ફૂંકથી દૂર થઈ ગયું. એમ તમારું જો અજ્ઞાન દૂર કરવું હોય તો આ જ્ઞાનની જરૂર છે. હા, બીજક કે સલકા જંગમ જના ઇન કો દેત વિડાઈ યોધાસન પર કે કવિ કર લેવત કાટ તમારી. બીજાને કહ્યું કે ભાઈ બીજા ઉપર છલકવું હોય તો એને કોણ કાલે? જંગમ જાતિ. એટલે આપણે એના પછી એ ફળ ખાવું હોય તો ઉપરથી છાલ ફેંકી દઈએ છીએ અને પછી ફળ ખાઈએ છીએ. ચીનકું દેત નિવારી એટલે જંગમ જાતિ છે એ આ ફળ ઉપર લાગેલું છલકું દૂર કરી નાખે છે. જો ધાતને પરકે સકલ ગઈ કાટ લાગ્યો હોય તો એનો કારીગર એ કાચ પેપર ઘસી અને કાઢી નાખે ચોખ્ખું બનાવે છે. એટલે એ બધા કાચ સમારી એનો કારીગર હોય, એટલે એનો કારીગર હોય એ આ કાચના આવરણ દૂર કરી શકે. હા, પુનિયા ને કે દેન ધર્મ કો જાગૃત દેત જગાઈ શ્રવણ શબ્દ કી દેર સુનાઈ તન કી નીંદ ભગાઈ. પુણે આપન કે નયન તરમપુર. હવે તમારું આંખને કોણ દાબી દે છે? તમારું આ પોપચું. તમને ઊંઘ આવી એટલે તમે ઊંઘી ગયા, એટલે આંખ ખુલ્લી રહેશે કોઈને? આંખ બંધ જ થઈ જાય. આ પોપચું એને ઢાંકી દે એટલે તમને નીંદ આવી. પણ એને કોઈ જાગ્રત માણસ હોય એ એને જગાડે. શું કરે છે કે સવારે શબ્દ કી ટેર સુનાય, બોલે જોરથી બૂમ પાડે, એટલે જોરથી બૂમ પાડે એટલે પેલો જાગી જાય. હા, તિલકી નીંદ ભગાય, એની નીંદ ઉડાડી દે. જોરથી બૂમ પાડે, ફળાભાઈ, મેલભાઈ, હા, કબાઉભાઈ, આમ જોરથી બૂમ મારી એટલે પેલો ગમે એટલો ઊંઘો હોય પણ એકદમ જાગી જાય. જાગી જાય એટલે પોપચું તરત અધર થઈ જાય છે. કરવું પડતું નથી એની મેલ. તો કોને જાગ્રત માણસ છે? આ તમને જગાડ્યા કોને? જાગ્રત હતો એ તમે ઊંઘેલા હતા એ જાગ્રત માણસે તમને જગાડ્યા. હા, ऐसे ही जगत को परम गुरु परिहारे ऐसे ही पर उपकार करन पर तन मन को नवारे. ऐसे ही અસાજન અગકુ પરમ ગુરુ પરિહારે. આવી રીતે
આ અંશના જે આવરણ લાગ્યું છે એ આવરણ દૂર કરનાર કે છે એ ઉપકાર કરન પર તન મન કહું ન વારે. આ પરમ ગુરુ આને તમને જ્ઞાન દ્વારા શબ્દનો ટહંકાર કરી અને તમારું અજ્ઞાન દૂર કરાવે છે. તો આવું અજ્ઞાન દૂર કરનાર જે પરમ ગુરુ છે એના તન મન ઉપર આપણે કેમ વારી ના જવું? આપણને કોઈ જાગૃત કરે, આપણને કોઈ સચેત કરે તો આપણે એના ઉપર કેટલા ખુદે કે સારું થયું મને જાગૃત કર્યો, ન કરવું ફસાઈ જાત. કોઈ પણ કામ કરીએ છીએ અને એ કામની અંદર કોઈ આપણને આપણો સંબંધી હોય, મિત્ર હોય કે ધ્યાન રાખજો અહીં ફસાઈ જઈ, જાગૃત કર્યા ને આપણને જાગૃત કર્યા તો આપણે એનો ઉપકાર કેટલો માને કે ભાઈ તું ના હોત તો મારે 1-2 લાખનું નુકસાન થઈ જાત. આ તો એક લૌકિક દ્રષ્ટાંત છે. એમ દયાળુ પરમ ગુરુ આ જ્ઞાન રૂપી અહંકાર કરી અને તમને જાગૃત કરવા માટે આવ્યા. તો જાગૃત કરીને શું આપો છે તમને? કે તમે જે અજ્ઞાન રૂપી અંધકારમાં દબાયેલા છો. કયું અજ્ઞાન લાગ્યું છે? કે આ શરીરને ચલાવનાર અંશ રૂપે હું કોણ અને આ જગતને જોઈ રહ્યો છું એ જગતનો સર્જનહાર કોણ છે એ કોઈને ખબર નથી. એનું અજ્ઞાન આપણને લાગેલું છે. હવે આ અજ્ઞાન કોઈ દૂર કરી શકતું નથી. તો એ ન્યાય સહિત દયાળુ પરમ ગુરુ તમને સમજાવે છે કે તમારી જે માનવીઓ છે અને જેને જેને તમે સર્જનહાર માનો છો એ આ મારું જ્ઞાન સમજી અને તમે વિચારી જુઓ કે ભાઈ ખરેખર એ સર્જનહાર છે કે માલિકે જે જગત બનાવ્યું છે એના કૃતમાં ઉત્પન્ન થયેલા છે. હવે આપણે આ જ્ઞાન દ્વારા તમારે તપાસ કરવાનું છે કે આ બધાના જેને આપણે સર્જનહાર માનીએ છીએ એ બધા કર્તાના કૃતમાં જ રહેલા. કર્તાનું કૃત કયું? કે 84 લાખ પ્રકારના ઘાસ. આ 84 લાખ પ્રકારના ઘાસ છે એ કર્તાનું કૃત છે અને એ કૃતને ચલાવનાર ચૈતન્ય અંશ છે. તો આ જેટલા આપણે સર્જનહાર તરીકે માનીએ છીએ એ બધા આ કૃતના ઘાસમાં આવેલા કે બીજા કયા આવેલા? એક કૃતનો ઘાસ બને એમાં જ આવીને વસેલા છે. તો આપણને અજ્ઞાન લાગવું પડે એ બી એમને અજ્ઞાન લાગવું પડેલું છે. કદાચ કોઈને એમ થાય કે ભાઈ એમને અજ્ઞાન કઈ રીતે લાગવું પડે તો હું તમને બતાવું કે અજ્ઞાન એમને કેવું લાગેલું છે. કે દાખલા તરીકે આપણે ક્રિયા કેવી કરીએ છીએ? જીવ ગતિની ક્રિયા કરીએ. આપણે જીવ દશામાં છીએ તો આપણી ક્રિયા કેવી છે? જીવ ગતિની. તો જીવ ગતિનો શું કરે? નબળાને મારે અને એનાથી ભારે કોઈ આવે તો એનાથી નાહી જાય. આ જીવ ગતિનું કામ થાય કે ના? તો કૃષ્ણ ભગવાને કંસને માર્યો અને જરાસંઘ ચડી રહ્યો એ દાખા. હા, આપણે એની કાપતી નથી કરતા પણ એ મનુષ્ય તરીકેનો એક મહાપુરુષનો અવતાર છે. પણ એમના પણ આ મારી શકે એવો પુરુષ હતો સામો. તો આ સર્જનહાર કોઈ દિવસ મરતા નથી, જન્મતા નથી. સર્જનહાર કોઈ દિવસ આ શરીર ધારણ કરીને આવતા નથી. જે શરીર ધારણ કરીને આવે તો મહાપુરુષો છે. જગતમાં એમના ભક્તોનું આગળ કહી ગયા કે 3 પ્રકારના અંશો મેં બનાવ્યા. તો આ બધા વિશેષ કોટીના અંશો છે. એ ધામમાંથી આ પૃથ્વી લોકો ઉપર આવી અને એમના ભક્તોનું કામ કરી અને પાછા એ ધામમાં જતા રહે છે. એમનું જે ધામ છે એ ધામની અંદર જ એમનો નિવાસ છે. તો એમનું ધામ ક્યાં છે? વૈકુંઠ છે. હા, ઇન્દ્રનું સ્થાન કયું? ભાઈ સ્વર્ગલોક. કે ભાઈ બધા દેવોના રાજા છે. વિષ્ણુનું સ્થાન ક્યાં છે? તો કે એમાં સ્વર્ગલોક છે, કોઈ વૈકુંઠ છે, કોઈ સતલોક છે, કોઈ તપલોક છે, કોઈ બ્રહ્મલોક છે, કોઈ કૈલાસ છે. આ બધા એમના લોક છે. ત્યાં આગળ રહી વસે છે. ત્યાં સર્જનહાર તો ક્યાં છે? કે એકેય લોકમાં સર્જનહાર નથી. હવે 14 લોકની વાત કરીએ છીએ, બરાબર? 14 લોકની વાત કરીએ છીએ. તો જેટલાના આપણે સર્જનહાર માનીએ છીએ એ પૂજનીય ખરા, વંદનીય ખરા, બધું ખરું. પણ જગત એમણે બનાવ્યું નથી. રામચંદ્ર ભગવાન પેલો સોનાનો મૃગ જોયો એટલે સીતાજીએ કીધું કે આ મૃગ મને લે, આ સોનાનો મૃગ. રામે જો જગત બનાવ્યું હોય તો એમના કે ગાડી બેહી જા, આ જગત મેં બનાવ્યું, મને ખબર છે કે આવો મૃગ બનાવ્યો નથી. ના, હાલ કે લાવી આવ, બીજું શું થાય? બૈરાગે તો માનવું જ પડે. ધનુષમાં લઈ એટલે મારવા ગયા અને એ દશા ઉભી થઈ. આખી રામાયણ ઉભું થયું. કહેવાનો મતલબ એ શું છે કે એ મહાપુરુષો ખરા પણ જગતના બનાવનાર સર્જનહાર નથી. એ પૂજનીય ખરા, વંદનીય ખરા. તમે એની આરાધના કરો, એમને જે જ્ઞાન આપ્યું છે જ્ઞાન જીવનમાં ઉતારો તો તમારા ઘેર રામરાજ આવો, એ બધી વાતો સાચી. પણ સર્જનહાર કોક જુદો છે. આપણે બોલીએ છીએ
કે સવારે શું થવાનું છે, ના નાનું જાનકી નાથે, આ બધું બોલીએ જ છીએ આપણે. એટલે આપણે બોલીએ છીએ પણ આપણે સમજતા નથી. એટલે ખરેખર આ સર્જન, આ કરતા માલિકનું જ્ઞાન પરમ ગુરુ લઈને આવ્યા. એટલે આવી વાતોથી બીજાને શું થાય કે ભાઈ તમે કાપતી કરો, ના, હદ બતાવી છે કે તમે મહાન છો. પરમ ગુરુ બધાને ધન્યવાદ આપ્યા છે કે ધન્યવાદ છે કે તમે બ્રહ્મ સુધી પહોંચ્યા. તમે સર્જનાની શોધ કરતા કરતા બ્રહ્મપદ સુધી પહોંચ્યા, એટલે તમને ધન્યવાદ છે. તમારા જેવા જગતમાં કોઈ બીજો છે નહીં, એટલે તમને ધન્યવાદ. પરમ ગુરુ એમના વખાણ કરેલા હતા, તો આપણાથી એમને તુચ્છકાર ના કરાય. આપણા મહાપુરુષો છે, પણ સર્જનહારની ઓળખ લઈને પરમ ગુરુ આવ્યા. સર્જનહારની વાત છે. એટલે એ તમે કાલે જે તુલનાની વાત કરી, એ તમે તુલના કરો તો આપણા કરતા દેવો મહાન, દેવો કરતા અવતારી પુરુષો મહાન, અને અવતારી પુરુષો કરતા એમનું મૂળ સ્વરૂપ છે બ્રહ્મા વિષ્ણુ મહેશ મહાન, અને એમના કરતા શિવ અને શક્તિ મહાન, અને એમના કરતા બ્રહ્મ વિશેષ ગતિનું છે, અને એના કરતા આ બ્રહ્મની અંદર જગતને બનાવનાર સર્જનહાર મહાન છે. આમ તમે સ્ટેપ બાય સ્ટેપ તમારી નજર લઈ જાઓ તો તમને મૂળ સુધી તમારી નજર જાય તો આ વાત પરમ ગુરુની વાતને તમે સમજી શકો. બાકી સમજાય એવી નથી. હા,